હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન મિત્રો, પાઠ નંબર 4 પરમાણુનું બંધારણ. સંપૂર્ણ સ્વાધ્યાયનું સમજૂતી સાથે સોલ્યુશન કરીશું. તે પહેલા ચેનલમાં પ્રથમ વખત મહેમાન બન્યા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો. ચાલો શરૂ કરીએ. જોઈશું પ્રશ્ન નંબર 1. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના ગુણધર્મોની સરખામણી કરો. તો પહેલો ઇલેક્ટ્રોન, તો કે તે ઋણ વીજભાર ધરાવે છે. દળ અવગણી શકાય તેટલું હોય છે. પ્રોટોન કરતાં તો કે ધન વીજભારિત કણો તરફ આકર્ષાયેલા રહે છે અને કેન્દ્રની બહારની બાજુ ભ્રમણ કરે છે. પ્રોટોન તો કે ધન વીજભાર ધરાવે છે. પ્રોટોનનું દળ 1 AMV છે. ઋણભારિત કણો તરફ આકર્ષણ પામે છે અને કેન્દ્રમાં રહેલા કણ છે. ન્યુટ્રોન તો કે કોઈ પણ પ્રકારનો વીજભાર ધરાવતો નથી. ન્યુટ્રોનનું દળ 1 AMV છે. વીજભાર ધરાવતા નથી, તેથી આકર્ષણ પામતા નથી અને કેન્દ્રમાં રહેલા કણ છે. પ્રશ્ન 2. જે થોમ્સનના પરમાણુના નમૂનાની મર્યાદાઓ દર્શાવો. ઉત્તર તો કે થોમ્સને પરમાણુ નમૂનામાં ધન વીજભાર અને ઋણ વીજભારની ગોઠવણી વ્યવસ્થિત ન હતી. થોમ્સને દર્શાવેલ ગોઠવણ જુદા જુદા તત્વના જુદા જુદા રાસાયણિક ગુણધર્મો સમજાવી શકતી નથી. અન્ય વૈજ્ઞાનિકો થોમ્સનના પરમાણુ નમૂનાને સમજાવી શક્ય નથી. પ્રશ્ન 3. રુથરફોર્ડના પરમાણુ નમૂનાની મર્યાદાઓ દર્શાવો. ઉત્તર તો કે વર્તુળાકાર પરિભ્રમણમાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ સ્થાયી હોઈ શકે નહીં, કારણ કે અસ્થાયી કણ હંમેશા વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. આમ ઇલેક્ટ્રોન સતત ઉર્જા ગુમાવે છે અને કેન્દ્ર સાથે અથડાય છે અને કેન્દ્રમાં દાખલ થાય છે. તેથી પરમાણુ સ્થાયી રહી શકે નહીં અને દ્રવ્ય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે નહીં. પ્રશ્ન 4. બોહરનો પરમાણુનો નમૂનો સમજાવો. ઉત્તર. નિલ્સ બોહરે પરમાણુ બંધારણ અંગે નીચે દર્શાવેલ અભિધારણાઓ રજૂ કરી છે. પહેલી તો કે ઇલેક્ટ્રોન મુક્ત રીતે ભ્રમણ કરતો હોય તે કક્ષાને માન્ય કક્ષા તરીકે ગણવામાં આવે છે. 2. સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોનિક વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. 3. આ કક્ષાઓને ઉર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે, જેમ કે KLMN અક્ષરો દ્વારા n બરાબર 1, 2, 3, 4 સંખ્યાઓ દર્શાવી શકાય. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 5. આ પ્રકરણમાં રજૂ થયેલા પરમાણુના નમૂનાઓની સરખામણી દર્શાવો. ઉત્તર તો કે થોમ્સનનો પરમાણુ નમૂનો તો પરમાણુ ધનભારિત ગોળાનો બનેલો હોય છે અને તેમાં ઇલેક્ટ્રોન જડેલા હોય છે. પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય છે, તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. રુથરફોર્ડનો પરમાણુનો નમૂનો તો કે પરમાણુમાં રહેલા ધનભારિત કેન્દ્ર અને પરમાણુ કેન્દ્ર કહે છે. તેમાં પરમાણુનું સમગ્ર દળ સમાયેલું છે. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ચોક્કસ કક્ષામાં પરિભ્રમણ કરે છે. પરમાણુના કદની સાપેક્ષે તેનું કેન્દ્ર ખૂબ જ નાનું હોય છે. બોહરનો પરમાણુનો નમૂનો તો કે ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષાઓમાં ભ્રમણ કરે છે, તેને ઉર્જા સ્તર કહે છે. સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. આ કક્ષાઓમાં KLMN વગેરે દર્શાવાય છે. મિત્રો પ્રશ્ન નંબર 6. પ્રથમ 18 તત્વોની વિવિધ કોષોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીના નિયમો દર્શાવો. ઉત્તર તો કે પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી બોહર અને બરી નામના વૈજ્ઞાનિકોએ સૂચવી. જુદા જુદા ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટે નીચે મુજબના નિયમો અનુસરવામાં આવે છે. પહેલો તો કે કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n2 સૂત્ર દ્વારા દર્શાવાય છે, જ્યાં n બરાબર કક્ષાનો ક્રમ, જેમ કે 1, 2, 3, 4. કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા મહત્તમ સંખ્યા નીચે મુજબ દર્શાવેલી છે. પ્રથમ કક્ષા Kમાં 2 × 2 બરાબર 2. બીજી કક્ષામાં 2 × 2 બરાબર 8. ત્રીજીમાં Mમાં 2 × 3 2 બરાબર 18. ત્યારબાદ ચોથી કક્ષામાં n બરાબર 2 × 4 2 મતલબ 32. ત્યારબાદ સૌથી બહારની કક્ષામાં આ મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. પરમાણુમાં જ્યાં સુધી અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ન જાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં દાખલ થતા નથી. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. પ્રશ્ન નંબર 7.
સિલિકોન અને ઓક્સિજનના ઉદાહરણો દ્વારા સંયોજકતા વ્યાખ્યાયિત કરો. 14 Si 2K 8Al 4n. આમ સિલિકોનની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય છે. આથી અષ્ટક રચના પ્રાપ્ત કરવા 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. 80 2K 6Al. આમ ઓક્સિજનની બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. આથી અષ્ટક રચના પ્રાપ્ત કરવા 2 ઇલેક્ટ્રોન મેળવશે. આમ કોઈ પણ તત્વની બાહ્ય કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ભાગીદારી કરતા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહે છે. પ્રશ્ન નંબર 8 ઉદાહરણ સહિત સમજાવો. પરમાણ્વીય ક્રમાંક, દળ ક્રમાંક, સમસ્થાનિકો, સમદળીય સ્થાનિકો કોઈ પણ 2 આપણે જણાવવાના થશે. પહેલો પરમાણ્વીય ક્રમાંક. કોઈ પણ તત્વના પરમાણુના કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક મતલબ Z કહે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન માટે Z બરાબર 1 છે, કારણ કે તેમાં કેન્દ્રમાં 1 પ્રોટોન હાજર છે. બીજું દળ ક્રમાંક. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને તત્વનો દળ ક્રમાંક કહે છે. ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમનો દળ ક્રમાંક 13 પ્રોટોન પ્લસ 14 ન્યુટ્રોન બરાબર 27U. 3 સમસ્થાનિકો. તો કે એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણુય ક્રમાંક સમાન પરંતુ દળ ક્રમાંક અસમાન હોય તેમને સમસ્થાનિકો કહે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન 3 સમસ્થાનિકો, પ્રોટેરિયમ, ડ્યુરેરિયમ અને ટ્રિટિયમ. સમદળીય. જુદા જુદા તત્વના પરમાણુ કે જેમના પરમાણુય ક્રમાંક અસમાન હોય પરંતુ દળ ક્રમાંક સમાન હોય તેવા તત્વોને સમદળીય કહે છે. ઉદાહરણ તરીકે 10-22 Na અને 11-22 Na. તો કે સમસ્થાનિકોના 2 ઉપયોગ જોઈશું, કેન્સરની સારવારમાં અને ગોઈટર રોગની સારવારમાં. મિત્રો પ્રશ્ન નંબર 9 Na પ્લસ સંપૂર્ણ ભરાયેલી K અને L કક્ષાઓ ધરાવે છે. સમજાવો. 11 Na પ્લસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 11-1 બરાબર 10 અને K કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 2 × 1 × 2 બરાબર 2 અને Al કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 × 2 × 2 મતલબ 8. આમ K અને Al બંને કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી છે. મિત્રો પ્રશ્ન નંબર 10 જો બ્રોમિન પરમાણુ 2 સમસ્થાનિકો 79/35 મતલબ 49.7% અને 81/35 Br 50.3% સ્વરૂપે પ્રાપ્ત હોય તો બ્રોમિન પરમાણુના સરેરાશ પરમાણુય દળની ગણતરી કરો. જોઈશું. તો આ રીતે આપણે મિત્રો જે છે તેની અંદર ગણતરી કરી દેવાની છે. આ 3 જે છે પહેલાં મૂલ્ય લેવાના, પછી તેના સરવાળો થશે, ભાગ્યા 100 કરવાના છે અને આપણને ટોટલ 80.006 U મોલર દળ મળશે. પ્રશ્ન 11 તત્વ Xના એક નમૂનાનું સરેરાશ પરમાણુય દળ 16.2 U હોય તો તે નમૂનામાં 2 સમસ્થાનિકો 16/8x અને 18/8xના ટકાવાર પ્રમાણ શું હશે? ઉત્તર. તો કે સૌ પ્રથમ જોઈશું 16/8xનું ટકાવાર પ્રમાણ, તો કે 100 - x. તેવી જ રીતે તત્વ Xના પરમાણુનું સરેરાશ પરમાણુય દળ આપણે શોધીશું. તો એ આ રીતે કરીશું તો આપણને જે છે મિત્રો આ પ્રમાણે જોવા મળશે. આમ જોઈશું તો કે આપણને જે છે મિત્રો 18/xનું ટકાવાર પ્રમાણ 10 છે, જ્યારે 16/8નું ટકાવાર પ્રમાણ 90 થશે. પ્રશ્ન 12 જો Z બરાબર 3 હોય તો તત્વની સંયોજકતા શું હશે? તત્વનું નામ પણ દર્શાવો. તો કે Z બરાબર 3, ઇલેક્ટ્રોનની રચના 2 અને 1, સંયોજકતા ઇલેક્ટ્રોન 1, સંયોજકતા 1 છે. તત્વનું નામ લિથિયમ. પ્રશ્ન 13 2 પરમાણુય સ્પીસીઝના કેન્દ્રની રચના નીચે મુજબ દર્શાવેલી છે. XY પ્રોટોન બરાબર 66, ન્યુટ્રોન 68, X અને Y નો દળ ક્રમાંક જણાવો. 2 સ્પીસીઝ વચ્ચેનો સંબંધ દર્શાવવાનો છે. અહીં મિત્રો 6 છે, તો કે પરમાણુ Xનો દળ ક્રમાંક 6 + 6 બરાબર 12 અને Yનો 6 + 8 બરાબર 14 થશે. પ્રશ્ન નંબર 14 નીચે દર્શાવેલ વિધાનો માટે સાચા માટે ટ્રુ અને ખોટા માટે ફોલ્સ દર્શાવો. પહેલું, જે થોમ્સને રજૂ કર્યું કે પરમાણુના કેન્દ્રમાં માત્ર ન્યુક્લિયોન્સ હોય છે. ખોટું. બી, ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોનના એકબીજા સાથે સંયોજાવાથી બને છે, તેથી તે તટસ્થ હોય છે. ખોટું.
સી ઇલેક્ટ્રોનનું દળ પ્રોટીનના દળ કરતાં 1/2000 ગણું છે, સાચું. ડી આયોડિનનો સમસ્થાનિક કિસર આયોડિન બનાવવા ઉપયોગી છે કે દવા તરીકે વપરાય છે, ખોટું. પ્રશ્ન 15. રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકરણનો પ્રયોગ શેની શોધ માટે જવાબદાર છે? તો ઓપ્શન એ પરમાણ્વીય કેન્દ્ર. 16 તત્વના સમસ્થાનિકો ખાલી જગ્યા ધરાવે છે? તો ઓપ્શન સી ન્યુટ્રોનની જુદી જુદી સંખ્યા. 17 C1 આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા છે? તો 8, સાચું. ત્યારબાદ પ્રશ્ન 18. નીચેના પૈકી સોડિયમની સાચી ઇલેક્ટ્રોનની રચના કઈ છે? તો આપણે અહીં દર્શાવીએ છે. તો તેનામાંથી આપણો ઓપ્શન ડી જે છે એ સાચો બનશે. 2, 8 અને 1 અહીં આપણે જોઈ શકીએ છીએ. પ્રશ્ન 19. નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. પરમાણુય દળ ક્રમાંક, ન્યુટ્રોનની, પ્રોટોનની અને ઇલેક્ટ્રોનની પરમાણુય ક્રમાંક, સંખ્યા અને સંખ્યાના ઘટકનું નામ. તો આ રીતે આપણે દર્શાવવાનું થશે. આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેશો અને અન્ય વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.